ગોવિંદભાઈ પટેલ, વતન સેગવી, હાલ સરપંચ શ્રી દ્વારા સરોવર હાઈસ્કૂલના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં આંગણવાડીનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે તેનો ખુલાસો કરવા માગું છું. હું 1985 થી 1990 દરમિયાન હાઈસ્કૂલના ટ્રસ્ટનો ટ્રસ્ટી તથા એક ફાઉન્ડર પણ હતો. મંડળ વતી મેં કલેક્ટર કચેરીને હાઈસ્કૂલના બાંધકામ પહેલા ઓક્ટોબર 1985માં ગામની સરકારી જમીન ફાળવવાની અરજી કરી હતી, જે ગ્રાહ્ય રાખી કલેક્ટર કચેરી દ્વારા ડિસેમ્બર 1986માં સર્વે નંબર 76 ક પૈકીની 4452 સ્ક્વેર મીટર બાંધકામ માટે અને સર્વે નંબર 76 બ પૈકીની 2226 સ્ક્વેર મીટર જગ્યા મેદાન તથા બાગ માટે મંડળને વિધિવત રીતે તબદીલ કરવામાં આવી હતી. 2018માં સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ સેટેલાઇટ સર્વેની ગૂંચના પરિણામે મંડળ હસ્તકની મોટાભાગની જમીન ફરી પંચાયત હસ્તક કાગળ ઉપર ટ્રાન્સફર થયેલ છે. આ ગૂંચની જાણ સરપંચશ્રીને થતાં તેમણે માર્ચ 2025માં મંડળને સરકારી જમીન હડપ કરવાનો આરોપ મૂકી જમીન ખાલું કરવાનો લેખિત હુકમ કરેલ છે. મંડળ દ્વારા એપ્રિલ 2025માં પ્રત્યુત્તર પાઠવી રેવન્યુ ખાતાના હુકમની માગણી કરેલ, જે સરપંચશ્રી દ્વારા હજી સુધી રજૂ કરેલ નથી. વધુમાં મંડળ દ્વારા સરકારશ્રીની પ્રમોલ્ગેશનની યોજના હેઠળ મે 2025માં નવા સર્વે માટે DLR ઓફિસને અરજી કરવામાં આવેલ છે, જે હાલ સરકારી દફતરે છે અને પ્રગતિમાં છે. તે દરમિયાન સરપંચશ્રી દ્વારા આજરોજ રેવન્યુ ખાતાના હુકમ રજૂ કર્યા વિના મંડળને લેખિત જાણ કર્યા વિના સ્કૂલ સમય દરમિયાન કમ્પાઉન્ડ વોલ તોડી આંગણવાડીનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. પ્રશ્ન એ છે કે આવી રેવન્યુ ખાતાની સત્તા સરપંચશ્રીને કોણે આપી? હું હાઈસ્કૂલના એક સ્થાપકને નાતે મીડિયા દ્વારા સરકારશ્રીને તાત્કાલિક દરમિયાનગીરી કરી બાંધકામ બંધ કરાવી સત્યની તપાસ કરવા નમ્ર વિનંતી કરું છું. અમર રહો મીડિયા. જય હિન્દ.